સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કાલિદાસનગર સોસાયટીમાં મહારાષ્ટ્રથી સુરત આવી મૈત્રી કરાર હેઠળ પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીએ શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે। આ મામલે વરાછા પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની વૈશાલી છેલ્લા 1 વર્ષથી તેના પ્રેમી ડોંગર ઉર્ફે વેડુ રામકૃષ્ણ પાટીલ સાથે રહેતી હતી। બંને વચ્ચે મૈત્રી કરાર થયેલા હતા। જોકે છેલ્લા કેટલાક સમયથી ડોંગર વૈશાલીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને તેને અન્ય યુવકો સાથે સંબંધ હોવાના આક્ષેપો કરી વારંવાર ઝઘડા કરતો હતો, જેના કારણે વૈશાલી ભારે માનસિક તણાવમાં રહેતી હતી। પ્રેમીના અસહ્ય ત્રાસથી મુક્તિ મેળવવા તેણે 22 એપ્રિલ 2026ના રોજ બપોરના સમયે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો। આ બનાવની જાણ થતાં જ વરાછા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।